हेलो फ्रेंड्स, વેલકમ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે નવી એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આજનો આપણા જે ક્વેશ્ચન હશે કે જે જનરલ એગ્રીકલ્ચર રિલેટેડ જ હશે. તો એમાં આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે 5 ડિસેમ્બર એ કયા દિવસ તરીકે આપણે ઉજવવામાં આવે છે. તો 5 ડિસેમ્બરની જો વાત કરીએ એટલે કે આજનો દિવસ છે. તો આજનો જે દિવસ છે 5 ડિસેમ્બરનો કે એને આપણે કયા દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ? તો વર્લ્ડ સોઇલ ડે તરીકે કરીએ છીએ. શું કરીએ છીએ? વર્લ્ડ સોઇલ ડે તરીકે આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ. એટલે કે વિશ્વ જમીન દિવસ. વર્લ્ડ સોઇલ ડે. વર્લ્ડ સોઇલ ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. એટલે આપણે અહીં આપણો રાઈટ આન્સર આવશે વિશ્વ જમીન દિવસ. અને આપણે જો વર્લ્ડ સોઇલ ડેની વાત કરીએ કે જે વિશ્વ જમીન દિવસ 5 ડિસેમ્બરને આપણે સેલિબ્રેટ કરીએ છીએ, તો એની થીમ, તો આજે જે સોઇલ ડે છે એની થીમ શું છે? તો થીમની જો આપણે વાત કરીએ તો વર્લ્ડ સોઇલ ડે છે કે જેની થીમ છે કેરિંગ ફોર સોઇલ્સ, મેઝર, મોનિટર અને મેનેજ. એટલે કે આપણે જમીન હોય છે કે જેની કાળજી લેવાની છે. શા માટે? તો કે એનું આપણે વ્યવસ્થિત રીતે માપ કરી શકીએ, એનું મોનિટર કરી શકીએ, એટલે કે એનું નિરીક્ષણ કરી શકીએ. એમાં કઈ તત્વોની ખામી છે કે શું, અને જો કઈ તત્વોની ખામી આપણને જણાય તો એ મુજબના આપણે ફર્ટિલાઇઝ યુઝ કરી શકીએ. અને આપણે આપણી જમીન છે એને મેનેજ કરવાની. તો મેનેજ એટલે શું છે? તો કે મેનેજ કરવાથી આપણી જે જમીન હોય છે, જેનું બંધારણ હોય છે, જેની ફળદ્રુપતા હોય છે એ ટકી રહે. ઘણી વખત આપણને ખ્યાલ છે કે અતિ વરસાદ અથવા તો પૂરના કારણે જમીનનું ધોવાણ થઈ જતું હોય છે. તો જમીનનું ધોવાણ અટકાવવા માટે આપણે શું કરવામાં આવે? તો કે ખેતરની ફરતે વૃક્ષો ઉગાડવામાં આવતા હોઈએ છીએ. અને એ વૃક્ષો ઉગાડવામાં આવે તો જમીનમાં જે વૃક્ષોના મૂળ રહેલા હોય છે એ જમીનમાં રહેલા વૃક્ષોના મૂળ એ જમીનનું ધોવાણ અટકાવતા હોય છે. તો આજની આપણી જે સોઇલ ડે છે કે જેની થીમ છે કેરિંગ સોઇલ. થીમની આપણે વાત કરીએ તો શું છે? તો કે કેરિંગ સોઇલ. એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એટલા માટે જ વ્યવસ્થિત હું તમને અહીંયા લખીને સમજાવું છું કે આજનો આપણો જે ક્વેશ્ચન છે એની થીમ છે વર્લ્ડ સોઇલ ડેની કેરિંગ સોઇલ્સ, કેરિંગ ફોર સોઇલ્સ, કેરિંગ ફોર સોઇલ્સ, કેરિંગ ફોર સોઇલ્સ, measure, monitor and manage soils. measure શું છે? કેરિંગ ફોર સોઇલ્સ, measure, monitor and manage. આપણે જમીન છે કે જેને મેઝર કરવાની, મોનિટર કરવાની અને મેનેજ કરવાની. એટલે 3M તમારે એક્ઝામમાં યાદ રાખવાનું છે. કેરિંગ ફોર સોઇલ, સોઇલની કેર કરવા માટે શું કરવાનું? તો કે 3M છે એને આપણે કરવાનું. 3M એટલે શું છે? તો કે મોનિટર, મેઝર, મોનિટર અને મેનેજ. મોનિટર એન્ડ મેનેજ. લાસ્ટ છે આપણું મેનેજ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મેનેજર. ઓકે. મત્સ્ય ઉદ્યોગને કયા ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો મત્સ્ય ઉદ્યોગની જો વાત કરવામાં આવે તો મત્સ્ય ઉદ્યોગનો વિકાસ કરવા માટે સરકારે કેટલી બધી માછીમારો અને મત્સ્ય ઉદ્યોગ માટે મત્સ્ય સંપદા યોજના કરીને સ્કીમ લોન્ચ કરેલી છે. એના સિવાય પણ માછીમારોને અનુકૂળતા રહે, માછીમારો જે હોય છે એને સસ્તા ભાવે પેટ્રોલ ડીઝલ પ્રોવાઈડ કરે છે. ત્યારબાદ ઘણા જે માછલી પકડવા માટેની જે નેટ હોય છે
એ પ્રોવાઈડ કરે છે અને બીજી ઘણી વસ્તુ પણ સરકાર પ્રોવાઈડ કરે છે. એનો મેઇન એમ શું છે તો કે આપણા જે મત્સ્ય ઉદ્યોગ છે કે જેનો વિકાસ વધુને વધુ કરવાનો, અને જો મત્સ્ય ઉદ્યોગનો વધુ વિકાસ થાય તો આપણને ખ્યાલ છે કે માછલી કે જેનું આપણે વધુ એક્સપોર્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ કેટલીક માછલીઓ હોય છે કે જે ફૂડ પ્રોસેસિંગમાં યુઝ થતી હોય છે. તો એ આપણો જે ફૂડ પ્રોસેસિંગનો જે આખો એક ઇન્ડસ્ટ્રી છે એને વધુમાં વધુ ડેવલપ કરવાની હોય છે. એટલા માટે જે મત્સ્ય ઉદ્યોગ છે કે જેને આપણે સૂર્યોદય ક્ષેત્ર એટલે કે રાઇઝિંગ સ્ટાર તરીકે પણ આપણે ઓળખતા હોય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે સૂર્યોદય ક્ષેત્ર. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ કે જેની સ્થાપના કઈ ક્રાંતિના વિકાસ માટે થઈ હતી. તો આપણે આગળ પણ જોયું કે મત્સ્ય ઉદ્યોગ છે કે જેને સૂર્યોદય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ, એટલે કે સનરાઈઝ ઉગતો સૂર્ય જેને આપણે કહી શકીએ ને, કે જે ઉદ્યોગ હોય છે કે જે હવે બૂમ થશે, એટલે કે એનું સ્ટાર્ટિંગ ફેઝ છે, સૂર્યોદય ક્ષેત્ર તરીકે આપણે એને ઓળખતા હતા. અને અહીં આપણો ક્વેશ્ચન છે કે ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની સ્થાપના કઈ ક્રાંતિના વિકાસ માટે થઈ હતી. તો ફિશરીઝની વાત આવે એટલે આપણને ખ્યાલ આવી જાય કે બ્લુ રિવોલ્યુશન સાથે જોડાયેલી છે. અને બ્લુ રિવોલ્યુશન છે એ શેની સાથે જોડાયેલી છે તો કે દરિયાઈ જે માછલી હોય છે અથવા તો દરિયાઈ ક્ષેત્રનું સંપત્તિ જે હોય છે એનો વધારો કરવાનો. દરિયાઈ ક્ષેત્રની સંપત્તિનો વધારો કરવાનો ઇટ મીન્સ શું તો કે માછલી છે એનું પ્રોડક્શન કેવી રીતે વધી શકે, કેવી રીતે માછીમારોને બેનિફિટ થઈ શકે કે જેથી વધુમાં વધુ આપણે ફિશ પ્રોડક્શન એટલે કે ફિશ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવાનું. તો એ જે ક્રાંતિ છે કે જેને આપણે બ્લુ રિવોલ્યુશન કહીએ છીએ અને ગુજરાતીમાં આપણે એને વાદળી ક્રાંતિ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે વાદળી ક્રાંતિ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતનો ક્રમ માછલીના ઉત્પાદનમાં કેટલામો છે. તો ભારતનો ક્રમ અહીંયા પૂછ્યો છે માછલીનું ઉત્પાદન. આપણને ખ્યાલ છે જો આપણે ગુજરાતની જ સ્પેશિયલી વાત કરીએ તો આપણા ગુજરાતને 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો મળેલો છે. અને આ જે લાંબો દરિયા કિનારો છે એનો મેઇન યુઝ શું આપણે કરીએ છીએ તો એક તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે યુઝ કરીએ છીએ, મોસ્ટલી એક્સપોર્ટ માટે યુઝ કરીએ છીએ કેમ કે આપણે સારા એવા બંદરો ગુજરાતમાં આવેલા છે. અને એના લીધે જ આપણો જે ગુજરાત છે, આપણું જે સ્ટેટ છે કે જેનો આર્થિક વિકાસ ખૂબ સારો થયો છે. તમે ગમે ત્યારે ઓબ્ઝર્વ કરજો જે પણ સ્ટેટ હોય છે કે જે દરિયા કિનારો એને ધરાવતા હોય છે એ બધા જ દરિયા કિનારો ધરાવતા સ્ટેટ હોય છે એનો આર્થિક વિકાસ ખૂબ સારો થાય છે. શા માટે તો કે એ જે સ્ટેટ હોય છે કે જ્યાં દરિયા કિનારો આવેલો હોય છે, મોસ્ટલી આ જે ક્ષેત્રો છે આપણો દેશના, અહીંયા વાત કરીએ અહીંયા આપણું ગુજરાત છે, બરાબર છે. તો આ ગુજરાત છે કે જ્યાં આ 1600 કિલોમીટરનો આપણને લાંબો દરિયા કિનારો જોવા મળે છે. અને આ જે લાંબો દરિયા કિનારાનો જે પટ્ટી છે કે જેમાં માછલી તો પ્રોડક્શન થાય છે, એટલે કે માછીમારોનો જે ઉદ્યોગ હોય છે, જે માછલી ફિશ પ્રોડક્શન હોય છે એ તો ઇન્ક્રીઝ થાય જ છે, પરંતુ સાથે સાથે એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ માટે પણ આપણે અહીંયા કંડલા છે, મુન્દ્રા પોર્ટ છે, પીપાવાવ છે, એવા ઘણા બધા બંદરો છે કે જે આવેલા છે ને જ્યાંથી આપણે એક્સપોર્ટ કરીએ છીએ. અને જ્યાં બંદરો નજીક હોય છે એ જ સ્ટેટમાં સૌથી વધારે ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઉદ્યોગોનો પણ વિકાસ થતો હોય છે. શા માટે ઉદ્યોગોનો વિકાસ થતો હોય છે તો કે ત્યાંથી ટ્રાન્સપોર્ટ ખર્ચ હોય છે ખૂબ ઓછો થાય છે અને સાથે સાથે રો મટીરિયલ પણ ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. માટે આ જે નજીકના દરિયા કિનારા નજીકના ક્ષેત્રો હોય છે કે જ્યાં સારો એવો ઉદ્યોગોનો વિકાસ થતો હોય છે. માટે જો આપણે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતને 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો મળેલો છે. અને લાંબા દરિયા કિનારો હોવાના લીધે માછલીના ઉત્પાદનમાં ભારતનો ક્રમ ત્રીજો છે, વિશ્વમાં ત્રીજો છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોગ યોજના કોને સંબંધિત છે. તો મેં હમણાં અગાઉ જ તમને જણાવ્યું કે જે માછીમારો છે કે જે માછલીનું ઉત્પાદન વધારે એટલા માટે સરકાર અલગ અલગ પ્રકારની સ્કીમ લઈને આવે છે કે જેથી મત્સ્ય પાલન કરતા હોય એ લોકો માછીમારો હોય કે જેને વધુમાં વધુ બેનિફિટ થઈ શકે અને એ લોકો ખૂબ સારી રીતે માછલીનું ઉત્પાદન વધારે મેળવી શકે. માછલીનું ઉત્પાદન જો વધુ મેળવી શકે તો આપણે વધુ આપણું જે ફૂડ પ્રોસેસિંગ જે ફિશને લગતો જે ઇન્ડસ્ટ્રીઝ છે એ સારી ડેવલપ થાય, પ્લસ એક્સપોર્ટ આપણે કરીએ તો પણ આપણને સારું એવી ઇન્કમ પ્રોવાઈડ થઈ શકે છે. માટે પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોગ યોજના કે જે
માછીમારો સાથે સંબંધિત છે, એટલે કે માછીમારોનો સારી રીતે આપણે વધારે એને સગવડતા આપીએ અને સગવડતા જો આપણે વધુમાં વધુ માછીમાર લોકોને આપશું તો જ આપણું જે ફિશ પ્રોડક્શન છે ઇન્ક્રીઝ થશે અને ફિશ પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે એટલે આપણી જે બ્લુ રિવોલ્યુશન છે કે જેને વધુમાં વધુ આપણે સારી રીતે ડેવલપ કરી શકીશું. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન, ખેરના પાનમાંથી શું મળે છે? તો ખેરના પાનની વાત કરીએ તો ખેરના પાનમાંથી આપણને કાથો મળે છે, એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે કાથો. કાથો ક્યાંથી મળે છે? તો કે ખેરના પાનમાંથી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા પાનમાંથી બીડી બનાવવામાં આવે છે? તો બીડી બનાવવા માટે કયા પાનનો ઉપયોગ થતો હોય છે? તો બીડી બનાવવાની જો વાત કરવામાં આવે તો બીડી બનાવવા માટે ટીમરૂના પાનનો યુઝ થતો હોય છે. અને આ જે ટીમરૂના પાન હોય છે કે જે બીડી બનાવવા માટે યુઝ થતું હોય છે અને સાથે સાથે આ ટીમરૂના જે પાન હોય છે કે એની અંદર સ્ટફિંગ તરીકે આપણે શું યુઝ કરતા હોઈએ છીએ બીડી બનાવવા માટે? તમાકુ. અને એ જે તમાકુ છે કે જે આપણને ખબર છે કે આણંદમાં સૌથી વધુ પ્રમાણમાં તમાકુનું ઉત્પાદન થતું હોય છે અને આણંદનો જે ચરોતર પ્રદેશ છે કે જેને તમાકુના પ્રદેશ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. અને આ જે તમાકુ હોય છે કે જે બીડી બનાવવા માટે યુઝ થતું હોય છે. અને તમાકુ માટેનું જે સંશોધન કેન્દ્રની જો વાત કરવામાં આવે તો ધર્મજ ખાતે કે જે આણંદમાં આવેલું છે કે જ્યાં તમાકુનું સંશોધન કેન્દ્ર આવેલું છે. એટલે કે બીડી બનાવવા માટે આપણે જે ટીમરૂ છે એનો યુઝ થતો હોય છે. અને ખેરના વૃક્ષનો આપણે વાત કરી કે કાથો બનાવવા માટે ખેરના વૃક્ષોનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં ગુગળનું વધુ વાવેતર કયા વિસ્તારમાં જોવા મળે છે? તો જો ગુગળની વાત કરવામાં આવે તો ગુગળનું સૌથી વધુ વાવેતર ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જે પ્રદેશો હોય છે કે જે સૂકા પ્રદેશો આપણને જોવા મળે છે ત્યાં સૌથી વધુ માત્રામાં ગુગળનું વાવેતર થતું હોય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવે છે ગુગળ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં લાખનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો લાખના સંશોધન કેન્દ્રની જો વાત કરવામાં આવે તો લાખનું સંશોધન કેન્દ્ર છે કે જે વડોદરા જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? વડોદરા જિલ્લામાં. અને વડોદરા જિલ્લામાં પણ પીપળેશ ગ્રામ છે કે જ્યાં આપણને લાખ માટેનું સંશોધન કેન્દ્ર આવેલું છે. ક્યાં આવેલું છે? પીપળેશ. પીપળેશ ગામ છે કે જ્યાં આપણને લાખનું સંશોધન કેન્દ્ર આવેલું જોવા મળે છે. એટલે અહીંયા આપણો રાઈટ આન્સર આવશે વડોદરા, કે જ્યાં પીપળેશ ગામ છે ત્યાં સૌથી વધુ પ્રમાણમાં ગુગળ આપણને જોવા મળે છે. અને આ જે ગુગળ છે કે જે વડોદરા જિલ્લાની જો વાત કરીએ તો ત્યાં સૌથી વધુ પ્રમાણમાં આપણને ગુગળ નહીં લાખ છે કે જે આપણને વધુ જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, દિવાસળી બનાવવામાં કયા વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે? તો દિવાસળી બનાવવા માટે આપણને ખ્યાલ છે કે દિવાસળી હોય છે કે જે બનાવવા માટે પોચું એવું લાકડું હોય છે કે જેની જરૂરિયાત હોય છે. આપણે સાગસાલ સીસમનું જે લાકડું હોય છે કે જે કઠણ, મજબૂત અને ટકાઉ આવેલું હોય છે. તો એ જે લાકડું હોય છે કઠણ, મજબૂત અને ટકાઉ, તો એ લાકડાનો ઉપયોગ આપણે દિવાસળી બનાવવામાં કરતા હોતા નથી. શા માટે? તો કે દિવાસળી બનાવવા માટે આપણે પતલું એવું આછું એટલે કે જે હલકું જે લાકડું હોય છે એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. એટલે એ જે લાકડું હોય છે કે જે દિવાસળી બનાવવામાં યુઝ થાય છે એ છે શીમળો. શીમળાનો જે લાકડું હોય છે કે જેમાંથી દિવાસળી બનાવવામાં આવતી હોય છે. અને ખેરના વૃક્ષમાંથી કાથો બને છે એ આપણે જોયું. ટીમરૂ છે કે જે ટીમરૂના પાન છે બીડી બનાવવા માટે યુઝ થતા હોઈએ છે. અને શીમળો છે કે જે લાકડું બનાવવા માટે ઉપયોગી થતો હોય છે. અને આપણે ગુજરાતમાં દિવાસળી બનાવવા માટેના કારખાનાઓ છે કે જે ચોરવાડ, રાજપીપળાનો જે વિસ્તાર છે ત્યાં આપણને આવેલા જોવા મળે છે. જ્યાં આપણને શીમળાના વૃક્ષો આવેલા જોવા મળતા હોય છે ત્યાં નજીકમાં સામાન્ય રીતે કોઈ પણ ઉદ્યોગો હોય છે એનો વિકાસ થતો હોય છે. જેનું રો મટીરિયલ જ્યાંથી મળી શકતું હોય ઇઝીલી એ જ વિસ્તારમાં એ ઉદ્યોગોનો વિકાસ થતો હોય છે. તો આપણે ગુજરાતમાં ચોરવાડ અને આજે રાજપીપળાનો વિસ્તાર કહીએ તો એ વિસ્તારમાં શીમળાના વૃક્ષો થતા હોવાના લીધે આપણને દિવાસળી બનાવવા માટેનું જે કારખાનાઓ છે ત્યાં નજીકમાં આપણને જોવા મળતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બાયોડીઝલ બનાવવા માટે કયું વૃક્ષ ઉપયોગી છે? તો બાયોડીઝલની જો વાત કરવામાં આવે તો બાયોડીઝલ બનાવવા માટે રતનજોત નામનું જે વૃક્ષ છે કે જે ઉપયોગી છે.
કે જેમ આ રતન જ્યોતનું જે વૃક્ષ છે કે જેમાંથી બાયોડીઝલ બને છે અને એ બાયોડીઝલ છે એ આપણા માટે પેટ્રોલ અથવા ડીઝલના એક ઓપ્શન તરીકે ખૂબ સારો એવો ભાગ ભજવે છે. અને નજીકના ભવિષ્યમાં આપણને ખ્યાલ છે કે પેટ્રોલ અને ડીઝલ છે કે જે અખૂટ સંસાધન નથી, એટલે કે એ પુનઃપ્રાપ્ય સંસાધન નથી, એ નાશવંત છે. એનો જથ્થો છે એક સમય પૂરતો સીમિત છે, ત્યારબાદ એનો નાશ થઈ જતો હોય છે. તો એનું એક સારું અલ્ટરનેટિવ ઓપ્શન તરીકે આપણને બાયોડીઝલ માટે જે રતનજ્યોત છે કે જે આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા શહેરને સુતરાઉ કાપડનું વિશ્વનું મહાનગર તરીકે ઓળખવામાં આવે છે? વિશ્વના મહાનગરની જો વાત કરવામાં આવે તો જે મુંબઈ શહેર છે કે જેને આપણે કાપડ ઉદ્યોગ માટેનું વિશ્વનું મહાનગર તરીકે ઓળખતા હોઈએ છીએ. પરંતુ અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, અથવા તો ડેનિમ સિટી અથવા તો ભારતનું માન્ચેસ્ટર તરીકે અમદાવાદને ઓળખતા હોઈએ છીએ. અને આ ક્વેશ્ચન છે અગાઉ પણ 2 એક્ઝામમાં પૂછાયેલો છે, તો વ્યવસ્થિત યાદ રાખજો કે અમદાવાદ છે કે જેને પૂર્વનું માન્ચેસ્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ, અથવા તો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે અને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વમાં શેરડીના ઉત્પાદનમાં ભારતનો કેટલામો ક્રમ છે? તો શેરડીના ઉત્પાદનની જો વાત કરવામાં આવે તો વિશ્વમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન છે કે જે ક્યાં થતું હોય છે? બ્રાઝિલમાં થતું હોય છે. તો ફર્સ્ટ રેન્ક આવે શેરડીના ઉત્પાદનમાં એ બ્રાઝિલ છે, અને ત્યારબાદ બીજો એટલે કે ભારતનો આપણો જે દેશનો ક્રમ આવે છે એ બીજો છે. શેરડીના ઉત્પાદનમાં ફર્સ્ટ રેન્ક આવે છે બ્રાઝિલ, અને આફ્ટર બ્રાઝિલ ઇન્ડિયા છે કે જે સેકન્ડ પોઝિશન ઉપર શેરડીના ઉત્પાદનમાં છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મેં તમને અગાઉ પણ જણાવ્યું, તમાકુ આપણે જ્યારે બીડીની વાત કરી કે જે બીડી ઉદ્યોગ છે, બીડી છે કયા પાનમાંથી મળે છે? તો ટીમરૂના પાનમાંથી બીડી છે કે જે બનાવવામાં આવતી હોય છે. અને આણંદમાં તમાકુનું સંશોધન કેન્દ્ર આવેલું છે. અને આણંદનો જે એક પ્રદેશ છે કે જે ચરોતર, કે જેને તમાકુના પ્રદેશ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો આણંદમાં ધર્મજ નામનું જે સ્થળ છે કે જ્યાં તમાકુનું સંશોધન કેન્દ્ર આવેલું આપણને જોવા મળે છે. અને આ જ તમાકુ છે કે જે બીડી બનાવવા માટે એક રો મટીરિયલ તરીકે યુઝ થતું હોય છે. બીડીની અંદર તમાકુ હોય છે કે જે ફિલિંગ તરીકે યુઝ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આપણે આજની જે MCQ સિરીઝ છે એનો લાસ્ટ અને નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે. પરંતુ ફ્રેન્ડ્સ, આજનો આપણો આ લાસ્ટ ક્વેશ્ચન કરીએ એની પહેલાં હું તમને જણાવી દઉં કે તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને એ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ શકે છે. અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનો મેઇન એમ શું છે? તો કે ટેલિગ્રામ ચેનલમાં જો તમે જોડાશો તમને લેટેસ્ટ ઇન્ફોર્મેશન હશે ઇઝીલી અવેલેબલ થશે, અને કંઈ પણ આપણે વિડીયો અપલોડ કરશું તો એમાં આવી શકશે. એટલા માટે એની રહી વાત એક્ઝામ ક્યારે આવશે એની, તો મને ઘણા બધા લોકો એવું કહે છે કે મેડમ એક્ઝામ ક્યારે આવશે? તો જો હું તમને અત્યારે જણાવું તો અત્યારે એક્ઝામ ક્યારે આવશે એ આન્સર કોઈ પાસે સ્પેસિફિક નથી. ઘણા લોકો તમને એવું જણાવશે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવશે, ઘણા લોકો એવું કહેશે માર્ચમાં આવશે, તો ઘણા લોકો એવું કહેશે કે માર્ચમાં તો બોર્ડની એક્ઝામ હશે એટલે એપ્રિલમાં આવશે. પરંતુ રિયલ સાચી જે હકીકત છે એ કોઈને પણ ખબર નથી. જે પણ અંદર ડિપાર્ટમેન્ટમાં જે વર્ક કરે છે આપણું એગ્રીકલ્ચરના, એમાં પણ એ લોકોને પણ ખ્યાલ નથી. કેમ કે એ લોકોને પણ મેં પૂછેલું છે તો એ લોકો પણ એવો જ આન્સર આપે છે કે હજુ કંઈ ક્લેરિફિકેશન છે નહીં. એટલે એક્ઝામ ક્યારે આવશે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. પરંતુ હવે આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? તો કે આપણે આપણી જે પ્રિપેરેશન છે એ વ્યવસ્થિત રીતે કરીએ. કારણ કે જો આપણી પ્રિપેરેશન સોલિડ હશે તો એક્ઝામ આવશે ગમે ત્યારે આવે, ડઝન્ટ મેટર ફોર અસ. પરંતુ આપણે આપણું પરફોર્મન્સ છે ખૂબ જ બેટર એમાં આપી શકશું. એટલે તમે એક્ઝામ ક્યારે આવશે ક્યારે નહીં આવે એનું તમારે ટેન્શન લેવાનું આવતું નથી. તમે જે પ્રિપેરેશન કરો છો એ વ્યવસ્થિત પ્રિપેરેશન કરો. તમે સેલ્ફ પ્રિપેરેશન કરો છો, બરાબર? તો તમે સેલ્ફ પ્રિપેરેશન કરતા હોય એ સેલ્ફ પ્રિપેરેશન વ્યવસ્થિત કરે. જે લોકોએ કંઈ કોચિંગ ક્લાસમાં જોઈન થયા છે તો એ કોચિંગ ક્લાસનું જે પણ ઇન્સ્ટ્રક્શન હોય છે, જે પણ મટીરિયલ્સ હોય છે, અથવા તો જે પણ ટેસ્ટ લેતા હોય વોટ એવર,
તમે વ્યવસ્થિત રીતે એ કરો. અને રહી વાત, તમે ઓનલી એગ્રી પર ફોકસ ના કરતા. મેં તમને આની પહેલાં પણ ખૂબ વખત જણાવેલું છે અને અગેન કહું છું કે હવે પાર્ટ એ અને પાર્ટ બી બંને ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે પાર્ટ એ છે કે જેમાં મેથ્સ અને રિઝનિંગ છે, અને આ જે મેથ્સ અને રિઝનિંગ છે કે જે તમારું સ્કોરિંગ કરશે. એટલે કે જો તમે સારું એવું મેથ્સ રિઝનિંગ કરી શકશો તો એગ્રીમાં તમને કદાચ ઓછા માર્ક્સ આવે. એટલે કે થોડા એવા ક્વેશ્ચન હોઈ શકે કે જે ડિફિકલ્ટ કે એવું પૂછે, તો તમને જો મેથ્સ રિઝનિંગમાં સારા માર્ક્સ કવરઅપ કરેલા હશે તો તમારું જે બેલેન્સ થશે એ થઈ જશે. અને પ્લસ તમને એ તો ખ્યાલ જ છે ને કે પાર્ટ એ છે કે જેમાં તમારે 40% માર્ક્સ લાવવાના જ છે. જે 60 માર્ક્સનું જે પાર્ટ એ છે કે જેમાં તમારે 40% માર્ક્સ લાવવાના કમ્પલસરી છે. એટલે કે પાર્ટ એમાં 60માંથી 24 જેટલા તો માર્ક્સ, 24થી પણ વધારે, એટલે કે 25-26નો તમારે ટાર્ગેટ રાખવાનો છે કે એટલા તો તમારા આવી જ જવા જોઈએ. તો એટલી તમારે પ્રિપરેશન કરવાની જ છે. કેમ કે જો તમારું મેથ્સ રિઝનિંગ કાચું હશે અને જો એમાં માર્ક્સ કવર નહીં થાય તો તમારે ઇશ્યુ થશે. તમારું પાછળનું પાર્ટ બી છે કે જે ચેક જ નહીં થાય, તમારું ડાયરેક્ટ રિજેક્ટ થઈ જશે. એટલે તમે એક્ઝામ ક્યારે આવશે એના પર ફોકસ ના કરો, પરંતુ તમે તમારી જે પ્રિપરેશનની જે સ્ટ્રેટેજી છે એ ખૂબ સારી ઇમ્પ્રૂવ કરો કે જેથી ગમે ત્યારે એક્ઝામ આવે પણ તમને સેલ્ફ કોન્ફિડન્સ આવી જશે. જો એક વખત તમારું બધું કમ્પ્લીટ વ્યવસ્થિત થઈ જશે તો. એટલે તમે એના ઉપર ફોકસ કરો અને વ્યવસ્થિત રીતે એક્ઝામની પ્રિપરેશન કરો. ત્યારબાદ આપણું જે લાસ્ટ ક્વેશ્ચન છે એને આપણે કરીએ અને ત્યારબાદ આપણું જે સેશન છે MCQ સિરીઝનું એને વાઇન્ડ અપ કરીએ. અને કાલ ફરી આપણે મળીશું નવા MCQ સિરીઝ સાથે. આપણો લાસ્ટ ક્વેશ્ચન છે કે સેન્ટ્રલ પલ્પ મિલ એ ક્યાં આવેલી છે? તો આપણે વાત કરીએ સેન્ટ્રલ પલ્પ મિલની. તો ફર્સ્ટ તો કે આ જે સેન્ટ્રલ પલ્પ મિલ છે કે જે કાગળ ઉદ્યોગ જે છે એની સાથે સંકળાયેલી છે. અને કાગળ ઉદ્યોગ છે એમાં મુખ્યત્વે આપણે શું યુઝ થતું હોય છે? તો કે સેલ્યુલોઝ યુઝ થતું હોય છે. સેલ્યુલોઝની જે ગાદીઓ હોય છે જે રો મટીરિયલ તરીકે આપણે યુઝ થતું હોય છે. અને કાગળ ઉદ્યોગ છે કે જેનો વિકાસ એ ખૂબ સારા એવા પ્રમાણમાં થયો છે. અને એટલા માટે જ સેન્ટ્રલ પલ્પ મિલ છે કે જે સોનગઢ ખાતે આવેલી છે. અને આ સોનગઢ ક્યાં આવેલું છે? તો કે આપણા ગુજરાતમાં જ આવેલું છે. અને આપણા ગુજરાતમાં પણ તાપી જિલ્લામાં સોનગઢ આવેલું છે કે જ્યાં સેન્ટ્રલ પલ્પ મિલ છે કે જે આવેલી આપણને જોવા મળે છે. અને સૌપ્રથમ જો આપણે વાત કરીએ કે કાગળ, તો કાગળનું કારખાનું સૌપ્રથમ વખત ક્યારે સ્થાપવામાં આવેલું હતું? તો સૌપ્રથમ વખત છે કે જે 1812માં પશ્ચિમ બંગાળમાં જે શ્રીરામપુર છે કે જ્યાં સ્થાપવામાં આવેલું હતું. પરંતુ એમાં ઘણા કારણોસર એ જે કાગળનું કારખાનું હતું કે જે સક્સેસફુલ થયું ન હતું. ત્યારબાદ પહેલું તો 1812માં સ્થપાયું. ત્યારબાદ છે 1867માં કે જે કોલકાતામાં બાલીગંજ આવેલું છે એ વિસ્તારમાં કાગળનું જે કારખાનું છે કે જે શરૂ કરવામાં આવેલું હતું અને એ સફળ થયું હતું. માટે પ્રથમ સફળ એવું કાગળનું કારખાનું છે કે જે કલકત્તામાં આવેલું હતું. અને સમાચાર પત્રો આપણે હરરોજ ન્યૂઝપેપર રીડ કરતા હોઈએ છીએ, તો એ જે ન્યૂઝપેપર હોય છે તો એ ન્યૂઝપેપર બનાવવા માટેનું સૌપ્રથમ વખત કારખાનું છે એ ક્યાં સ્ટાર્ટ થયું હતું? તો કે ન્યૂઝપેપર બનાવવા માટેનું 1947માં. આપણો જ્યારે ભારત દેશ આઝાદ થયો ને એ સમયે સૌપ્રથમ વખત કાગળનું કારખાનું કે જે સ્ટાર્ટ થયું હતું. ક્યારે? 1947માં. અને ક્યાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશમાં નેપાનગર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં નેપાનગર ખાતે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે નેપાનગર. આપણને આવો ક્વેશ્ચન પૂછાઈ શકે, એટલા માટે જ હું તમને જણાવું છું કે વ્યવસ્થિત રીતે યાદ રાખજો કે સૌપ્રથમ સમાચાર પત્રો બનાવવાનું કારખાનું ક્યાં શરૂ થયું હતું? તો જો સ્ટેટના નામ આપે તો મધ્યપ્રદેશ અને સ્પેસિફિક લોકેશન પૂછે તો નેપાનગર ખાતે. અને કયા યરમાં? તો 1947નો જે યર હતું કે જ્યાં સૌપ્રથમ વખત સમાચાર પત્ર બનાવવા માટેનું કારખાનું છે એ શરૂ થયું હતું. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે MCQ સિરીઝ છે કે જે અહીં પૂર્ણ થાય છે. આપણે કાલે ફરી મળીશું નવા MCQ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.